વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે। નવસારી સહિત વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો બીજી તરફ દમણ, જૂનાગઢ સહિત ગીર સોમનાથમાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ છે। सूरत सहित डांग और तापी में अति भारे वरसादનું ऑरेंज अलर्ट है, तो बीजी तरफ राजकोट, पोरबंदर और भावनगर में पण अति भारे वरसादने लईने ऑरेंज अलर्ट है। अमदावाद और साथ ज गांधीनगर में भारे वरसादने लईने येलो अलर्ट अपायुं छे। राज्यमां अन्य जिल्लामां पण हळवा वरसादनी आगाही व्यक्त कराई छे। तो आज मुद्दे संवाददाता अभिषेक सिंह वाघेला अपनी साथे लाइव जोड़ाया है। अभिषेक, राज्य में एक साथ 4 वरसादी सिस्टम सक्रिय थई छे अने बीजी तरफ हवामान विभागे भारे वरसादनी पण आगाही व्यक्त करी छे। कया जिल्लामां केवा प्रकारनी माहिती? राउंड शुरू थवा जई रह्यो छे, जेनुं मुख्य कारण हवामान विभाग तरफथी आगाही करवामां आवी छे के आवनारा दिवसों एटले के आजथी लईने आगामी 7 दिवस सुधी राज्यमां सार्वत्रिक वरसाद जोवा मळशे अने एमां पण अत्यंत भारेथी अति भारे वरसाद जे छे ते वरसवानी वात करी छे। जेनुं मुख्य कारण अत्यारे हाल जे प्रकारे वरसादनी 1-2 नहीं परंतु 4 जेटली सिस्टमों सक्रिय थई छे अने जेना पगले आजथी लईने आगामी 7 दिवस सुधी अत्यंत भारेथी भारे वरसाद जे छे तेनी आगाही करवामां आवी छे। हुं अत्यारे સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ આપણે જોઈ શકાય છે કે અમદાવાદના આ દ્રશ્યો જે છે કે જ્યાં વહેલી સવારથી જ જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તે મુજબ જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે ક્યાંક કાળા ડિબાંગ વાદળો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વનું કહી શકાય કે હવે રાજ્યમાં વરસાદનો એક ધમાકેદાર રાઉન્ડ જે છે તે શરૂ થવા જઈ રહ્યો છે અને તેનું મુખ્ય કારણ જે પ્રકારે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદનો માહોલ જોવા મળી શકે છે। સાથે સાથે જે પ્રકારે વરસાદ વરસવાનો છે તેને લઈને અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે જાહેર કર્યા છે, જેમાં એલર્ટની આપણે વાત કરીએ તો રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જે છે તે 3 એલર્ટ જે છે તે આપવામાં આવે છે। જેનું મહત્વનું કારણ કહી શકાય કે જે પ્રકારે રેડ એલર્ટ જે જિલ્લાઓમાં આપવામાં આવે છે તેની વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। તે સિવાયના જિલ્લાની વાત કરીએ તો જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેવા જિલ્લાઓની વાત કરીએ તો સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને દ્વારકામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તે સિવાયના જિલ્લાઓની વાત કરીએ તો જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। અને તે સિવાયના જિલ્લાઓની આપણે જો વાત કરીએ તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે લવલીન મહત્વનું કહી શકાય કે જે પ્રકારે વરસાદ અત્યાર સુધી વરસી રહ્યો છે અને હવે રાજ્યમાં એક નવો વરસાદનો ધમાકેદાર રાઉન્ડ જે છે તે નવો શરૂ થવા જઈ રહ્યો છે અને તેને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે આવનારા 7 દિવસ જે છે તે રાજ્યમાં ઘણા ભાગના એટલે મોટા ભાગના જિલ્લાઓમાં અતિ ભારે, અત્યંત ભારે અને ભારે વરસાદ જે છે તે વરસી શકે છે। સાથે સાથે કહી શકાય કે 4 જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે, એટલે કે વરસાદની 4 જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે અને તેના કારણે ફરી એક વખત રાજ્યમાં ધમાકેદાર વરસાદનો એક નવો રાઉન્ડ જે છે તે જોવા મળશે। बिल्कुल अभिषेक, आभार समग्र माहिती साथे जोड़ावा बदल। तो राज्य में फरी एकवार वरसादी माहौल जामशे कारण के एक साथ 4 वरसादी सिस्टम सक्रिय थई छे।